હું છું પૂનમ પટેલ અને હું છું સંતોષી પટેલ. તમે જોઈ રહ્યા છો એનપી ન્યૂઝ નેટવર્ક. ભાણેજની રાહ જોતા સરસપુર વાસીઓની રાહ હવે ટૂંક જ સમયમાં પૂરી થવા જઈ રહી છે. જી હા, રથયાત્રા હવે ટૂંક જ સમયમાં મોસાળમાં પધારવાની છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી મોસાળમાં એટલે કે મામાના ઘરે પધાર્યા છે. સરસપુરમાં ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. મામાના ઘરે ભાણેજનું આગમન થાય છે તો અહીંયા મહાપ્રસાદની શું વ્યવસ્થા કરવામાં આવી છે મોસાળમાં? અહીંયા મહાપ્રસાદમાં બુંદી બને છે, મગજ બને, મોહનથાળ બને છે, પછી ગાડી ફૂલવડી પણ બને છે. સારી સારી વસ્તુઓ બને. હરેક કોળમાં મિનિમમ 10 થી 15 હજાર માણસો જમી રહ્યા છે, પ્રસાદ લઈ રહ્યા છે મામેરાની અંદર, અને પબ્લિક બહુ સરસ અને પ્રેમાળ છે. આપણે અહીંયા સરસપુરમાં મામાના મોસાળમાં ધાર્મિક મહત્વ શું છે સરસપુરનું? અહીંયા બધી અનેક જે કોળો છે ત્યાં આગળ છેલ્લા 4-5 દિવસથી બધા બહેનો ભાઈઓ બધા ભેગા મળીને અહીંયા રસોડું કરે છે, અને જેટલા પણ ભાવિક ભક્તો આવે છે રથયાત્રામાં તેમને જમવાની વ્યવસ્થા ખૂબ જ સરસ હોય છે. અને જમવામાં ખીચડી, પૂરી, શાક, મોહનથાળ જેવી વાનગીઓ દરેક કોળમાં, એક કોળમાં ઓછામાં ઓછી 7 થી 10 કોળ છે, અને દરેક કોળમાં એક કોળમાં 15 થી 18,000 માણસ જમે છે. વધારે જય રણછોડ. જય રણછોડ. બહુ જ મજા આવી અમને. આશરે કેટલા ભક્તોની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે? આશરે 5 લાખ ભક્તોની વ્યવસ્થા કરવામાં આવી છે, અને બધી પોળમાં જમણવાર ચાલુ છે. બધાને શું કહેવાય, બધાને શાંતિથી જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રાઉન્ડ રિપોર્ટ NB ન્યૂઝ નેટવર્ક પાવર્ડ બાય A2B પ્રોટેક્શન.